ગઈકાલે મોડી રાત્રે સુરતના કતારગામ વિસ્તારના ઓવરબ્રિજ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા બે યુવકને અકસ્માત નડ્યો હતો. ચાલકે એક્ટિવા પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાયું હતું. ત્યારબાદ પહેલા એક્ટિવા પડ્યું હતું અને પછી બે યુવક 50 ફૂટ સીધે નીચે ખાબક્યા હતા. આ અકસ્માતમાં એક્ટિવાની પાછળ બેઠેલા યુવક સાજિદ હુસેન સૈયદનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ચાલક યુસુફ ઇમરાન શાહની હાલત ગંભીર છે. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ સુરતના કતારગામ દરવાજા વિસ્તારમાં ઓવરબ્રિજ પરથી એક્ટિવા પર બે યુવક પસાર થઈ રહ્યા હતા. એક્ટિવા ચાલક ઓવરબ્રિજ પર પૂર ઝડપે એક્ટિવા ચલાવી રહ્યો હતો. એના કારણે એકાએક જ એક્ટિવાના હેન્ડલ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈને સીધું જ 50 ફૂટ નીચે ઓવરબ્રિજ પર પટકાયા હતા. કતારગામ પોલીસે હાલ આ ઘટના અંગે માહિતી મેળવીને આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.